બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારી સૌથી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર. દુબઈ જવાના છે, તમને ખબર પડી જ ગઈ છે. અમે અત્યારે ચેક ઇન અમારું કમ્પ્લીટ થઈ ગયું છે, લગેજ ડ્રોપ કરી દીધું છે. મારી સૌથી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે. હું અને મારો ફ્રેન્ડ વેદાંત જઈ રહ્યા છે એક શૂટ ઉપર. હવે અમારી ચેનલ પર દુબઈના મતલબ ડેઇલી વ્લોગ કરવાના છે. ત્યાં શું શું અમે કરશું, કેવી રીતના તમારે જો દુબઈ ફરવું હોય તો સારા પેકેજમાં સસ્તા પ્રાઇસમાં કેટલું ફરવું એ બધું જ અમે તમને વિડીયોમાં કહીશું. હવે અમે જઈ રહ્યા છીએ ઇમિગ્રેશન કરવા માટે, એટલે કે અમારું જે આ બેગમાં જે કાંઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એનું ચેક ઇન કરવા માટે. એટલે વિઝા પણ ત્યાં વેરીફાઈ થશે. અમારા જો કે 30 થી 60 દિવસના વિઝા છે, પણ અમારે ટૂર 7 દિવસની છે. તો ડેઇલી વ્લોગ આવવાના છે. સ્ટે ટ્યુન્ડ. અમે જઈ રહ્યા છીએ ઇમિગ્રેશન કરવા. તો ફાઇનલી અમારું ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને સાથે જ અમારું સિક્યુરિટી ચેક ઇન પણ થઈ ગયું છે. એમાં જો તમે ટ્રાવેલિંગ કરો છો કાંઈ ડોમેસ્ટિક અથવા તો ઇન્ટરનેશનલ, તમારે જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય છે એ બધી જ ત્યાં સબમિટ કરવાની હોય છે, જેમ તમે જોઈ શકો છો એમ. અને પછી તમારે બધા જ લેન્સ કેમેરાના હોય અથવા તો કોઈ પણ વોલેટ નાનામાં નાની વસ્તુ તમારે ત્યાં સબમિટ કરવાની હોય છે. અને પછી એ ચેક ઇન થાય પછી તમારી આગળની પ્રોસેસ થાય. હવે પ્રોસેસમાં તો ડાયરેક્ટ આવશે. બોર્ડિંગ ગેટ પર જવાનું છે. બોર્ડિંગ ગેટ પર જવાનું છે. ત્યાં ફ્લાઇટ ખબર પડી જશે કે ક્યારે આવવાની છે, કયા સમયે આવશે. 4:30નો છે આપણે ટાઈમ. અમારો ટાઈમ છે 4:30નો અને અમે દુનિયાની સૌથી પ્રીમિયમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાના છીએ. તો એનું પણ અમે તમને આખો એક અલગ વ્લોગ દેખાડશું. સો સ્ટે ટ્યુન્ડ. પાછળ તમને જે દેખાઈ રહ્યું છે ધૂમ્રપાન કક્ષ છે, એટલે કે જેને કોઈને સ્મોકિંગ કરવું હોય, સિગારેટ પીવું હોય, બીડી પીવું હોય તો સ્પેશિયલી એના માટે રૂમ બનાવવામાં આવે છે. અત્યારે મારી પાછળ મને સ્મોકિંગ રૂમની પછી અહીંયા આલ્કોહોલની શોપ દેખાણી. હવે અહીંયા તમે આલ્કોહોલ પણ લઈ શકો છો. મને થોડું વિયર્ડ લાગ્યું, કારણ કે આપણા બધા મૂવીમાં આગળ જે આલ્કોહોલની ધૂમ્રપાન કરવાની ના હોય ને અહીંયા આલ્કોહોલની શોપ હોય. બની શકે ઇન્ટરનેશનલ છે એટલે આ બધી છૂટછાટ હોય, તેમ છતાં પણ થોડુંક મને, કારણ કે હું પણ પહેલી વાર ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરું છું, તો તમને પણ જો તમે કરતા હોય તો આવું દેખાશે. અત્યારે રાતના થયા છે 3:14 અને અત્યારે અમે ફ્રી છીએ. તો અહીંયા અમારા ફોનને ચાર્જ કરીએ છીએ. ચાર્જિંગ સ્ટેશન છે, સાથે જ રીલ પણ એડિટ થઈ રહી છે. એટલે ગમે ત્યાં હોય કામ અટકવું ના જોઈએ. અને હવે દુબઈ 4:30 વાગ્યાનું બોર્ડિંગ છે. પ્લેનમાં બેસશું, ત્યાં કેવી સુવિધા છે એ પણ તમને બતાવશું. દુબઈ પહોંચીને પણ વ્લોગ કન્ટિન્યુ રહેવાના છે. સો સ્ટે ટ્યુન્ડ. સો ફાઇનલી 4:30 અને અમારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. એકદમ કટ ટુ કટ ટાઈમે, એક્ઝેક્ટ ટાઈમે એરપોર્ટની બધી જ વ્યવસ્થા થતી હોય છે. બોર્ડિંગ થઈ ગયું છે, હવે બધું ચેકિંગ થઈ ગયું છે. હવે અમે જઈ રહ્યા છીએ ફ્લાઇટની અંદર, પ્લેનની અંદર. સૌથી પ્રીમિયમ સર્વિસ છે, તમને પહેલાં પણ કીધું હતું. અંદર કેવું છે ચાલો બતાવું. એની અંદર એન્ટ્રી કરી દીધી છે અને તમે જોઈ શકો એમ પ્રીમિયમ સર્વિસ છે એકદમ. બધી સીટ ઉપર એક બ્લેન્કેટ છે. હજી શું છે અમને બેસીને તમને આખી ડિટેલમાં સમજાવશું. અને અહીંયા ચાર્જિંગ પોર્ટ પણ આપેલા છે, સો તમે ચાર્જિંગ પણ અહીંયા કરી શકો છો. સો ફાઇનલી અમે ફ્લાઇટની અંદર, પ્લેનની અંદર બેસી ગયા છે. વિન્ડો સીટ છે અને આમાં શું સર્વિસ મળે છે હું તમને બતાવીશ. સૌથી પહેલાં તો આમાં તમને એક બ્લેન્કેટ આપે છે, સાથે જ તમને ઓશિકો આપે છે, કુશન છે. અને અહીંયા તમે જોઈ શકો એમ, અને તમે આમ નીચે કરી અહીંયા તમે કોઈ પણ તમારો ફોન આમ રાખી શકો છો. અને આના સિવાય તમને અહીંયા નીચે સ્પેસ મળે છે, જ્યાં તમે તમારી બેગ છે એવું બધું કંઈ રાખી શકો છો. અને અમે આખા પ્લેનના એન્ડમાં છીએ, મતલબ અહીંયાથી 2-3 સીટ છોડીને પ્લેન એન્ડિંગ થઈ જાય છે. આગળ શરૂઆતમાં બિઝનેસ ક્લાસ છે, પછી ઇકોનોમી ક્લાસ. સો આ જે સીટની ઉપર હોય છે અહીંયા ઘણા બધા બટન છે. આમાં જે આ જ બટન છે એનાથી લાઇટ ચાલુ થાય છે. આ જે બટન તો નથી, પણ ત્યાંથી તમે એસી ઓપરેટ કરી શકો છો. અને આ જે છે એ સ્પીકર છે. એ સ્પીકરમાંથી, કેબિનમાંથી જે કાંઈ પણ સૂચના અપાય છે તમને ડાયરેક્ટ તમારી સીટમાં સંભળાય છે. અને જો તમારે એર હોસ્ટેજને બોલાવવા હોય, કાંઈ મીલ અથવા તો ખાવાનું લેવું હોય, તો તમે આ જે ઓરેન્જ બટન છે એને પ્રેસ કરી અને બોલાવી શકો છો. ફાઇનલ હવે અમે અબુધાબી પહોંચી ગયા છે. હબીબી કમ ટુ દુબઈ. હવે અહીંયાથી જવાનું છે અમારે દુબઈ સિટીમાં.
ત્યાં આવી બસ આવશે. આ તો જો અમને એરપોર્ટે લઈ જશે. અત્યારે ગ્રાઉન્ડ ઉપર છીએ, તો દુબઈ સિટીમાં જઈને પછી વ્લોગ કન્ટિન્યુ રાખીએ. તો ફાઇનલી અમે દુબઈમાં અબુધાબીના એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે. અમારો સામાન પણ મેં લઈ લીધો છે. હવે અમે જઈ રહ્યા છીએ દુબઈ સિટીમાં, જે અમારો સ્ટે છે હોટેલમાં. ત્યાંની પર ટૂર હું તમને આવતીકાલથી કરાવીશ. દુબઈ સિટીની ટૂર, બુર્જ ખલીફા, મિરેકલ ગાર્ડન, ઘણું બધું છે, ડેઝર્ટ સફારી. સો સ્ટે ટ્યુન્ડ. અત્યારે અમે છીએ દુબઈના ડેઝર્ટ સફારીમાં. અહીંયા તમે જોઈ રહ્યા છો રણ જ રણ છે. અહીંયા અમે ગાડી ઓફ રોડિંગ કરી, નિશાન પેટ્રોલ કાર હતી. તમે જોઈ શકો એમ વિડીયોમાં કેટલી બધી, અમને થોડીક વાર એમ થઈ ગયું કે આ ગાડી આમ પલટી નહીં જાય, પણ નહીં, બહુ જ મજા આવી. હજી ઘણા એવા વિડીયો આવવાના છે. સ્ટે ટ્યુન્ડ, આગળ બન્યા રહેજો.